છોકરાને 2 દી થયા તાવ આવે છે ભાઈ કે ખાધું ભાઈ દીએ ખાધું હું ખાધું દાદાની પ્રસાદી ખાધી જો અત્યારે દાદાની પ્રસાદી જો આ છોકરી જો બહુ ભયંકર પરિસ્થિતિ છે મોટા ભાઈ બહુ ભયંકર પરિસ્થિતિ છે યાર ભણવા પણ જાતા નથી કારણ કે ભણાવવાના ચોપડા લેવાના દફતર લેવાના અરે યાર પેન્સિલ લેવાના પૈસા નથી આ લોકો પાસે બરોબર તો આ એનું ગુજરાન કેવી રીતે ચલાવે છે આ એનું રહેવાની જગ્યા જોવો તમે આ બધા આવી રીતના ઝૂંપડો આ છોકરાની રાહ જોઈને બેઠા છે આ છોકરો પૂરી ખાઈ લે ને પછી આમાંથી અડધી આ છોકરાને દેહે બરાબર કારણ કે બસ આ 2 પૂરી આ પૂરી ભાઈ ક્યાંથી આવી દાદાની પ્રસાદી છે એવું તો 5-5 રૂપિયાનું લઈને તમે બધે ભાગ પાડી લ્યો બરાબર આ મિત્રો ફેમિલી વિચાર કરો કેવી વેદના છે યાર આખો દી છોકરા તડકાના ચંપલ વગરના રખડતા હોય એની પાસે ચંપલ ના હોય હેલો ફેમિલી કેમ છો તમે બધા મજામાં આજે હું આવી ગયો છું એક એવા ગરીબ પરિવારને ઝૂંપડે કે જે પોતાનું ગુજરાન કેવી રીતે ચલાવે છે આપણે ખાલી વિચાર પણ ના કરી શકી કે એને તમને હમણાં એની બધી પોઝિશન બતાવું નાના છોકરા એટલા બધા છે કેવી રીતે એ પોતાનું પેટ ભરે છે શું કામ ધંધો કરે કેવી રીતે બધા નાના છોકરાને કેવી રીતે રહેવે છે ગરમી ઠંડી તાપ આ બધું કેવી રીતે સહન કરે છે હમણાં તમને ખુદ એની પાસે જઈને તમને લાઈવ ત્યાં જઈને બતાવું તો બન્યા રહેજો મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી અને વિડીયોમાં લાઈક કોમેન્ટ ને શેર કરતા રહેજો ફેમિલી આપણે જો તમને કહું છું આવી ગયો છો જે આ વસ્તુની અંદર એ છે મિત્રો વિચાર કરો તમે જોવો આ એનું રહેવાની જગ્યા જોવો તમે આ બધા આવી રીતના ઝૂંપડા કોથરા આમાં સાપ ને આ તેને બધા આવતા હોય એના નાના છોકરાને તમે યાર વિચાર કરો આવડો તડકો 40 ડિગ્રી ટેમ્પરેચર ની અંદર આ કાપડમાં તપે નાના છોકરા જો તમને બતાવું આ એટલા છોકરા હવે એના બિચારાને આ ભરણ પોષણ કરવું જોઈ લો છોકરાની હાલત જોવો ફેમિલી જોવો આ બધા આ બધું જે એમને રખડાય ઝૂંપડા ને બધા બરોબર આ જોવો આ વસ્તુ તમને બતાવું આ બહુ અઘરું યાર ખાલી આપણે જોઈને જો આપણું યાર આવું મન ડગબગી જાય કલ્પના કરો તો આ લોકો ઉપર કેવી બનતી છે જો તમને હું ચાલો મળાવું આ ભાઈ ને એની મોઢે હું કહે છે ભાઈ તો તમે બધાનું આ ગુજરાન કેવી રીતના ચલાવો મજૂરી આવી છે મજૂરી આવી છે હા તો 100-200 રૂપિયાનું કામ માન મજૂરીએ જાવ ને હાંજે 100-200 રૂપિયાનું કામ તમે બધાને મજૂરી મળી જાય કે કેવી રીતના હોય બે 3 જણા નામને લઈ જઈએ બરાબર અત્યારે કઈ સીઝન છે નહીં બરાબર એમને એટલે 200-300 રૂપિયા અમને મજૂરી આપે તો 200 ગુજરાન અમે કરી છીએ તો 200-300 રૂપિયામાં તમે બધા એક પરિવાર છો કે અલગ પરિવાર તો આ બધાનું ભરણ પોષણ ને બી કેવી રીતના કરો તમે ભાઈ કોકા ભિખારી કોકા ભાઈ અમારી પાસે હોય તો એને આપી દઈ બરાબર પછી અમે નું કરી તો એમને તમે આ 200-300 રૂપિયામાં એના કઈ 300 રૂપિયા હાંજે તમને રોજી આપી દે તમારું એ 300 રૂપિયામાં તમે અટાણું કરી આવો અમારું ઘર નથી હાલતું તો 300 માં તો યાર ફેમિલી તમે જોવો એટલા વ્યક્તિ છે 300 રૂપિયામાં 300 રૂપિયામાં આપણે બકાલું લેવા આપને ખબર છે માર્કેટિંગ માં જાય 300 રૂપિયાનું બકાલું આપણે યાર ખાલી એક પરિવારનું બકાલું લેવા જાય ફેમિલી તો 150 રૂપિયા જોઈએ વિચારમાં અમે મૂકી શકતા નથી બરાબર ભણવા જતા નથી આ કોઈ તો આનો ભવિષ્ય હું ફેમિલી વિચાર કરો આ બાળકો ભણવા પણ જતા નથી કારણ કે ભણાવવાના ચોપડા લેવાના દફતર લેવાના અરે યાર પેન્સિલ લેવાના પૈસા નથી આ લોકો પાસે બરોબર તો આ એનું ગુજરાન કેવી રીતે ચલાવે છે ફેમિલી જોવો આ બીજું તમને બતાવું જે આ રીતે સાયકલ લઈને જાય ને તેનો ધંધો કરે જો આ રીતનું જો તમને અંદર જઈને બતાવું જે આવી રીતના રીએ તો આમાં યાર આ ઉનાળો છે બરાબર આ કાળા કલરનું આ પ્લાસ્ટિક માથે રાખેલું છે કેવડો પરતપો આવતો હોય છે વિચાર કરો ફેમિલી યાર આમાં નાના છોકરાઓને રહેવું કેમ નથી લાઈટ નથી પંખો કોઈ વસ્તુ નથી તો મોટા ભાઈ તમારા અહીંયા પાવર નથી બરોબર તો તમે પાવર નથી તો પંખો નથી તો રાતે મચ્છર ને એવું કઈડે બહુ કરે છોકરા આખી રાતમાં હુઈ નહીં શકતા હોય વારે ઘડીએ ઉઠતો ફેમિલી છોકરા એના હુઈ નથી શકતા કારણ કે આ જોવો છો આની અંદર મચ્છર નો ઉપદ્રવ જોરદાર મચ્છર હોય તો એ નિરેતે હુઈ નથી શકતા બરોબર તો આ છોકરા બધા એમ જોવો આ છોકરું જોવો એની હાલત જોવો છોકરું જોવો યાર જોઈ લો છોકરા જોઈ લો તમે બિચારા ભાઈ બેન ખાધું ખાઈ લીધું તો તમે બધા ખાઈ લીધું નથી ખાધું તો અમુક છોકરાઓએ મોટા ભાઈ ખાઈ લીધું હે ફેમિલી અમુક છોકરાઓએ નથી ખાધું જે આ છોકરાઓની રાહ જોઈને બેઠા છે આ છોકરો પૂરી ખાઈ લે પછી આમાંથી અડધી આ છોકરાને દેહે
બરાબર, કારણ કે બસ આ બે પૂરી ભાઈ ક્યાંથી આવી? દાદાની પ્રસાદી છે. દાદાની પ્રસાદી જે કાંઈ દાદા હે ને કોક ધરવા આવ્યા હોય એ લોકો આને આ દઈ જાય, બરોબર, કે અહીંયા કોઈ પ્રસાદ મંદિર છે બાજુમાં, પ્રસાદ ઈ કઈ કાયમ તો નથી આવવાના, તો એ લોકો આને દઈ જાય અને એમાંથી એનું પેટ ભરણ કરે. તો તમે મોટા ભાઈ આ બીજું આ બધી છે બરોબર, તો કાયમી નું તમે શું કરો? સુમાં હું વરસાદ આવશે ત્યારે તમે શું કરશો? આની અંદર પલ્લી તો જવાનું છે બધું, તો માનસો બેઠા સારું પલળતા રહ્યો. પલવી તોય ભલે ને માનસો માથે વરસાદ પડે તોય ભલે. પાણી આવ્યું હોય તો બરાબર, તો વરસાદ આવ્યો હોય તો એમને એમ બેઠા રહીએ, પલળતા રહીએ, તો તમે ક્યાંય જાવ નહીં. નહીં, કોઈ વસ્તુ લેવા ના જાય હો. બાયપાસ ચડી જાય. ભાઈ બહુ પાણી આવે તો પુલિયા હે, પુલિયાની નીચે જે બાયપાસ ના નીચેના પુલિયા હોય ફેમિલી, પુલિયાની નીચે નહીં, વહી જાય. ઉપર ચડીએ, ઉપર તો ચડીએ. એવું ક્યારે બન્યું કે તમે આમાં હો જીવ જનાવર આવ્યું એવું બન્યું ક્યારે? નાગ આવે, સાપ આવે. નાગ ને સાપ ને એવું આવે તો કઈ રંજાડ કરેલી? નહીં, નહીં. કોઈને કોઈ કઈ વીછી બીછી કોઈ ડંખ મારે નહીં? ચાલો એ ભગવાનની દયા હે કે એટલી ભાઈ એટલું તો ભગવાને સામું જોવે ને, છોકરા જો છતાં એની મોજમાં છે. હા મોટા મોટા સાપ નીકળે, હા ઢોળિયા નીકળે હા, અને એમાં રખડતા જ હોય. આમાં રખડતા જ હોય તો તમને બીક ના લાગે કે આપણા છોકરા વિચારા છે ત્યાં? લાગે તો ખરી, પણ શું કરીએ? શું કરવું યાર? ભગવાન ભરોસે એ. ભગવાન ભરોસે રહીએ ભાઈ. તો ફેમિલી તમે જોવો યાર, આ તો તમે કલ્પના કરો યાર, આ બધા આમાં જોવા નાગે નીકળે, વીછીયું નીકળે. નાગ ને વીંચી ને એવું નીકળ્યા રાખે, અને કોઈ કૂતરાનો ને એવો ત્રાસ? હા બહુ છે બહુ. કૂતરા આવી જાય તમારી વસ્તુ અહીંયા પડી હોય, જે કઈ થોડી ઘણી હોય આ ઈ બધા ખાઈ જાય. એમાં કઈ દરવાજા તો છે નહીં, તો ફેમિલી દરવાજા તો છે નહીં, અને કૂતરા આવે ને બધું એનું વીખી નાખે, ખાઈ જાય. ઈ બધું આ ઉગાડું પડ્યું હોય, ખાઈ જાય. બીજું હવે એ કે શિયાળો હોય, શિયાળો, હા. શિયાળાની અંદર ફૂલ ઠંડી પડતી હોય, હા. બરોબર, એટલે આમાં કઈ આ ટાઈટ તો ઝીલવાનું નથી. આપ જો ફેમિલી જોઈ શકો છો, આ કઈ ઠંડી ઝીલી હગે નહીં, બરાબર. તો ઠંડી પડે ત્યારે તમારા છોકરા ઓઢવા પહેરવાનું ને એનું શું કરો? નહીં, અમારી પાસે ઈ હોય, ગોદરા જો આ પર હોય, ઈ એટલે ઓઢી લે. આવા ગોદડા ને યાર, આ ખુલ્લી જગ્યામાં ફેમિલી આપણે વિચાર કરો કે આપણા ઘરની અંદર સ્લેબ વાળું ઘર છે, પેક ઘર છે, દરવાજા બંધ કરીને બ્લેન્કેટ ઓઢીને સૂતા હોય, છતાં એટલી ઠંડી લાગતી હોય, તો આ છોકરાઓની યાર દશા તો જો યાર. આવા ગોદરા ઓઢી આવા જોઈ લો, જોવો જો આ ગોદડા ઓઢી લે, આ ગોદડા જો આ ગોદડું મેલું છે, તમે કપડા ધોવાનું ને ઈ બધું શું કરો? એ મહિના બે મહિના વરસાદ આવે ને તારે ધોઈ અહીંથી નદી બહુ દૂર છે, હા બરોબર, નાવા ધોવાનું નહીં. એ વરસાદ આવે તારે તમે નાવ ક્યારે? મહિના બે મહિના. હા બાપા. બે મહિને નાવ ફેમિલી આવજો. વિચાર કરો યાર, પાણીની સગવડ છે નહીં, બે મહિને નાય, બરોબર, તો આમ શરીરમાં કઈ ખંજવાળ ને હાથે ને એવું. વાંધો થાય પણ કોને કેવા દઉં? તો બીજું હવે કે તમારા આ આવડો પરિવાર છે, આપ જોઈ શકો છો ફેમિલી, આ આવડો પરિવાર છે, બીમાર પડે છોકરા, હા. ત્યારે તમે એને કી દવાખાને લઈ જાઓ? સરકારી. સરકારી. આ બરોબર ફેમિલી તો બરોબર છે ને ભાઈ, પ્રાઇવેટ ના પૈસા તમારી પાસે હે ને, સરકારી દવાખાને ફરી. હા. 800 રૂપિયા લે, અમારી પાસે એટલા પૈસા આ નથી. છોકરાને ખાવાના ખવડાવી હાડા છે તો પ્રાઇવેટ ની વાત જવાની તો. બરાબરમાં પૈસા દે. હા બરાબર. આ છોકરા તો આ છોકરાને 2 દી થયા તાવ આવે છે ભાઈ, કે ખાધું ભાઈ તે? ખાધું. શું ખાધું? દાદાની પ્રસાદી છે. દાદાની પ્રસાદી ખાધી. જો અત્યારે દાદાની પ્રસાદી જો આ છોકરી જો, બહુ ભયંકર પરિસ્થિતિ છે મોટા ભાઈ, બહુ ભયંકર પરિસ્થિતિ છે યાર. આ જોવો, આ વેદના જોવો યાર આની. જો વિચાર કરો ફેમિલી, જો આ આવડું ફેમિલી હે, એમાંથી અત્યારે સીઝન ઓફ છે, કોઈ કારખાનામાં ને એમાં મોટા ભાઈ વહી જતા હોય તો ના હાલે? હાલે, હાલે ભાઈ. એ તો અમે જઈએ છીએ. કારખાનાની અંદર તમે વહી જાઓ તો એમાં તમારે 700-800 રૂપિયા મજૂરી ને એવું મળી જાય. પણ નથી કહેવા તો ના, મળતું, ટ્રાફિક નથી ફૂલ થઈ મળતું. ગયો. અત્યારે જે આપણે એમપી માં રાજસ્થાનના મજૂરો આવી ગયા છે, તો એને લીધે પછી આ તો અમારું ઓછું પરમાનન્ટ સ્ટાફ થઈ હોય, ગયું. એને લીધે આ ઓછું લોકોને થઈ કહે નહીં, બરોબર, તો તમારે ફરજિયાત વાડી વિસ્તારના ખેડૂત કોઈ કહી જાય, MP ને આવ્યા ને, એ હા. વધારે કામ કરે. બરોબર અને કે આ આપણા ગુજરાતના માણસ કે ઓછું કામ કરે. બરોબર. તો કારખાના વાળા એમ કે એમપી વાળા વધારે કામ કરે. ફેમિલી, આ લોકોનું એવું કેવું છે કે ભાઈ આ બધા લોકો કામ ઓછું કરે, તો એવું કઈ હોય નહીં, બરોબર. પણ છતાંય આ લોકોને તમારે જે કામ જાઓ તો ખેડૂત લોકો કહી જતા છે ને તમને, હા. કોઈ નેંદવા ને કપાસ વીણવા ને માંડવી વીણવા, એ સીઝન તો અત્યારે ફેમિલી છે નહીં. તો વિચાર કરો યાર, અત્યારે આનું ગુજરાન કેવી રીતે ચલાવે? અમે જો આ ડૂચો વીણીને ખાઈ જુઓ અત્યારે. આ ડૂચો બતાવો, ચાલો ફેમિલી જઈ બતાવો. બાપા ગેરેજ આ ગામડે સિટીમાં જઈ આવા ગાભા વીણી લે, આ ગાભા વીણીને જે આવું રસ ને વીણી પછી તમે વેચો. હા, તો આનું શું આપે તમને? આ કામ બે પાંચ રૂપિયા આપે. 40-50 રૂપિયા દિયાના. એક પોટલાના 40-50 રૂપિયા. તો મતલબ સવારે ઉઠીને તમારે વહી જવાનું, બરાબર. આ વસ્તુ, આ બધું વીણવાનું, આ વસ્તુ ભંગારેજમાં દઈ આવો. એ જો આ ડૂચો એ. હા બરાબર. આના 10 રૂપિયા કિલો એ. હવે ઈ લોકો તોલ ના હિસાબે તમને પૈસા આપે કે તોલ નહીં સર પૈસા. હું કિલાનું શું હોય? 10-15 રૂપિયા.
કિલ્લાના 10-15 રૂપિયા હોય તો 10 થી 15 રૂપિયા કિલ્લાના આપે બરોબર, તો કાયમીનું તમે કેટલું લોખંડ ભેરું કરો છો આ વીણી બધું? નહીં આ પ્લાસ્ટિક અમે એને 15-20 કિલો આ પ્લાસ્ટિક 10 દિવસનું છે, આ 10 દિવસનું છે, તો આ અંદાજે કેટલો છે વજનનો? આ છે 20 કિલો 20 કિલો છે તો કિલ્લાના કેટલા આપે? 20 રૂપિયાના આપે. આ 20 તો 400 રૂપિયાનું અંદાજે થાય. તો 410 દિવસની 400 રૂપિયાનું કામ તમે કર્યું બરોબર, તો આ 400 રૂપિયામાં આ બધાનું ભરણ પોષણ કરવું તો ભાઈ બહુ આઘું છે, અઘરું પડે અમને, બહુ તો અઘરું અમે પડે છે. એડજસ્ટ કરી લઈએ. એડજસ્ટ કરી લ્યો બરોબર, ઈ તો ફરજિયાત. છોકરા ભાઈ કઈ માંગવાય મોકલી દઈએ, બરોબર, ના હોય તો ગામની અંદર છોકરા માંગવા વયા આ જાય. કઈ ના હોય તો ભાઈ માંગવાય આ તો મોકલવા પડે. શું માગે? જમવાનું કે જમવાનું જમવાનું માગે? પૈસા માંગતા જ નહીં. ફેમિલી તમે જોવો યાર આ બિચારાઓની જો, વેદના અમે તો ગરીબ જોવો માણસ યાર. છે, અમે ગરીબ વસ્તી હોય, અમને ક્યાંક સારી જમીન દેવડાવો, સારું મકાન દેવડાવો તો તમારો આભાર છે. કે આ ઉનાળો છે, ધોમ તડકો છે, ફૂલ ગરમી છે, બપોરે 1 વાગ્યાની ટાઈમની અંદર અમે ઓછામાં ઓછું 39-40 ડિગ્રી તાપમાન થઈ જાય, તો ત્યારે આ છોકરા તમે ઝૂંપડામાં તો ન જ રહ્યો કે મેં નહીં, જોયું અત્યારે આ પ્લાસ્ટિક માથે છે, એ નહીં, પ્લાસ્ટિક અમે ડબલ ગણું તપે. આખો તડકો માથે લઈ છીએ હા. એટલે ભંગાર વીણવા જાય છીએ. હા. છોકરા પરિવાર અમે બધા ભેગા લઈ જાય, હા હા ભેગા લઈ જાય હા અને આખો તપવાનું હોય ને હા 5-6 વાગ્યા લગી વીણી હા તો અમારું 400-500 રૂપિયાનું ગુજરાન થાય છે. બરોબર, હવે 400-500 રૂપિયામાં બધાનું ગુજરાન ચલાવવાનું. હા, બરોબર. અને આખો દી છોકરા તડકાના ચંપલ વગરના રખડતા હોય, હા, એની પાસે family જોવો, ચંપલ જોવો, જો આ એની પાસે છોકરાઓને ચંપલ તડકાના ના હોય, ચંપલ એક પણ આગળ નથી. ચંપલ ના કોઈ હોય, છોકરાઓ પાસે ચંપલ નથી. આ ચંપલ તડકાની કોઈ આગળ અંદર ના હોય. આપણે ચંપલ આ જો હોતા મોટા હાલે છે, આ જોઈ લો. મોટા વાગરે ના હોય. કોઈ પાસે ચંપલ નથી. આ જો વિચાર કરો, અમારી વેદના વિચાર પરિસ્થિતિ કરો એવી આની, છે, યાર, કલ્પના 50-100 કરો રૂપિયાની family. અમે ચંપલ નથી લઈ શકતા, એવી પરિસ્થિતિ અમારી નબળી થઈ ગઈ છે. આ ભાઈ એમ કહે છે કે આ બાજુ આવો ભાઈ, આ ભાઈ એમ કહે છે કે ભાઈ ક્યાંય અમને ના મળે, મજૂરી ના મળે, કારખાના વાળાને કોઈ નો કહે બરાબર, તો અમે ગામની અંદર લોટ ને એવું માગવા વહી જાય છે, તો કોઈ જે કઈ થોડું ઘણું લોટ કે ઘઉં ને એ આપે તો એનાથી અહીંયા આવીને રોટલા ભેગું શાક ને એવું કઈ ખાવું. આ તો બકલ મરચા ઈ હોય તરીકે ખાઈ લઈ. મરચાં પૈસા છે, હોય તો વગર પૈસા કરી. હોય તો બરાબર, નકર ડાયરું ને એવું દાળ બાર હોય જી હોય આ ઈ એવું કરી હોય તો દાળ ને એવું બનાવે, બાકી રોટલા ને એવું બનાવીને નકર ભાઈ મટન હોય અમે ખાઈ લઈએ. હા. નકર પછી હાવ કાંઈ ન હોય તો બિસ્કિટ ને એવું લઈ તમે જે આગળ મને વાત કરી નહીં અને બરાબર. તો ચવાણું લઈને ખાઈ આ લઈએ. પૈસા હાવ ચવાણું છે, ના હોય વેફર તો. છે, એવું તો 5-5 રૂપિયાનું લઈને તમે બધા ભાગ પાડી લ્યો. હા ઈ તો બરાબર. તો આ મિત્રો ફેમિલી વિચાર કરો કેવી વેદના છે યાર આ. તમે બધા જોયું જાણ્યું મારા થકી કે આ બધા ગરીબ પરિવાર શું એનો કેવી યાર મુશ્કેલી છે, શું પરિસ્થિતિના સામના કરવા પડે છે, નાના છોકરાઓના પેટ ભરણ કરવા બહુ વહીમું છે. આ બધું તમે જાણ્યું અને મારો આજનો વ્લોગ હું અહીંયા પૂરો કરું છું. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. જય મુરલીધર, જય માતાજી, જય મા મોગલ.